દુબઈથી ભારતીય ઉદ્યોગપતિએ વિડીયો બનાવ્યો। દુબઈ સરકારે મારી વ્યવસ્થા કરી હોવાનો દાવો કર્યો। ઉદ્યોગપતિ મયુરભાઈ કોઠારીએ વિડીયો બનાવ્યો અને બનાવીને લોકોને ડરવા ન અપીલ કરી છે કે કોઈ પ્રકારની ડરવાની જરૂર નથી। દુબઈ સરકારે પ્રવાસીઓ માટે સારી વ્યવસ્થા કરી। દુબઈમાં તમામ મોલ, કચેરી અને બજારો પણ ખુલ્લા છે। લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે સૂચન કરાયું। ઘણા આપણા સ્નેહીઓ, સગા સંબંધીઓ બધા ચિંતાની સ્થિતિમાં છે કે દુબઈમાં જે આપણે ઇન્ટરનેટ ઉપર તેમજ ટીવીમાં અને ન્યૂઝપેપરમાં જે બધા સાંભળે છે એના ઉપરથી ઘણી ચિંતિત થઈ ગયા છે બધા કે આપણા બધા સ્નેહોને ત્યાં હાલત કેવી હશે। પણ જરાય ચિંતા કરવા જેવું નથી। અહીંયા લાઈફ એઝ યુઝ્યુઅલ જ છે। બધી દુકાનો, ગ્રોસરી, સુપરમાર્કેટ્સ બધું ખુલ્લું છે, કામકાજ બધા ચાલુ છે। કોઈ પણ ચિંતા જેવી વસ્તુ નથી। જરાય તમને નથી ઇલેક્ટ્રિસિટીની વાંધો, નથી તમને પાણીના પ્રોબ્લેમ, નથી કોઈ જાતનો પ્રોબ્લેમ, બધું ચાલુ છે। બધી સુપરમાર્કેટ્સ ને બધું ચાલુ છે, ડિલિવરીઝ ચાલી છે। આટલા 700 ઇન્ટરસેપ્શન્સ થયા પછી તમને જરાય પેનિકનું માહોલ નથી અહીંયા। તમે જોશો તો બધું રેસ્ટોરન્ટ્સમાં જાઓ, બધે જાઓ, બધું બરોબર ચાલે છે। અલબત્ત માણસો ઓફકોર્સ પ્રોડક્ટ શાર્પનેસ ને બધું માથે ન પડે એટલે ઓછા બહાર નીકળે છે, પણ જરૂર પ્રમાણે જ બહાર નીકળે છે। પણ એનો અર્થ એમ નથી કે ભાઈ લાઈફ બધી સ્ટોપ થઈ ગઈ છે। અને ખરેખર કોઈ ચિંતા જેવું ઓલું નથી। મને ઇનફેક્ટ હું એક યુરોપિયન સાથે વાત કરતો હતો કે આના કરતાં તો કે મને યુરોપમાં વધારે ચિંતા થાય છે કે અહીંયા જેટલું ત્યાં કદાચ હું 4 દિવસ કે 5 દિવસ રોકાવ એમને તો આમ થોડી મને લૂંટી જશે। પણ અહીંયા દુબઈમાં તો કોઈ જાતનો આટલી લડાઈ ચાલે છે તો બી કોઈ જાતની ચિંતા જેવું માહોલ નથી।